Hello everyone, hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FY BCom Sem 1, that is of English subject. We have started discussion of textbook. We have completed the unit 1, was about the last leaf, છેલ્લું પાંદડું, by O. Henry. એનું નામ હતું વિલિયમ સિડની પોટર. આખી સ્ટોરી કોના બાબતે હતી? જોન્સી, શ્યુ અને બેરમેન. જોન્સીને ન્યુમોનિયા થયું હતું. શ્યુ એની સાથે દેખભાળ કરતો હતો. એ બેનું જોન સ્ટુડિયો હતો. બે આર્ટિસ્ટ હતા અને ઓલ્ડ આર્ટિસ્ટ, વૃદ્ધ આર્ટિસ્ટ હતા. એનું નામ હતું બેરમેન, BEHRH સાયલન્ટ, બેરમેન. અને એ વૃદ્ધ હતા, એમને માસ્ટરપીસ બનાવવું હતું પરંતુ એ બની ન શક્યું. એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ છેલ્લે એમણે જોન્સીને સાજી કરવા માટે ઇવી વાઇન શ્રીનું લિફ્ટ બનાવીને જોન્સીને સાજી કરી ન્યુમોનિયામાંથી. તો એનું માસ્ટરપીસ બની ગયું. જોન્સી સાજી થઈ ગઈ અને એમને ન્યુમોનિયાનો અટેક આવી ગયો અને એમનું મૃત્યુ થયું. એ આખી સ્ટોરી શ્યુ, જોન્સી અને બેરમેન ત્રણેય આર્ટિસ્ટ. બેરમેને ઓલ્ડ આર્ટિસ્ટ, 60 વર્ષના વૃદ્ધ આર્ટિસ્ટ હતા. એમને આખી જિંદગી માસ્ટરપીસ બનાવવા માટેની યાદમાં જ ગુજારી નાખી. જોન્સીને નેપલ્સની ખાડીને રંગવી હતી, પેઇન્ટ કરવી હતી. શું છે, કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ ને પેઇન્ટિંગ્સ ને એવું બધું કરતો હતો. અને જોન્સીનું જ્ઞાન પણ રાખ્યું જ્યારે એને ન્યુમોનિયાનો હતી. કે ન્યુમોનિયા વિશેની પણ વાત છે. પછી લાસ્ટ લીફ, ઇવી વાઇનનું લાસ્ટ લીફ, જેના માઇન્ડમાં માન્યતા હતી, ધારણા બાંધી લીધી કે જો છેલ્લું પાંદડું ખાઈ જશે તો મારું મૃત્યુ થશે. આપણે ફર્સ્ટ સ્ટોરી જોઈ. હવે યુનિટ 2 એ છે ધ નાઇટ ટ્રેન એટ ડેઓલી બાય રસ્કિન બોન્ટ. નાઇટ ટ્રેન, રાત્રિની ટ્રેન હોય ને, આપણે દૂર જવું હોય તો હિમાચલ, દિલ્હી, તો એ આપણે બોમ્બે, તો 24 કલાક થાય ને તો રાત્રે ટ્રેનમાં રહેવું પડે. તો એક એવી જ સ્ટોરીની વાત છે નાઇટ ટ્રેન એટ ડેઓલી. એના લેખક છે રસ્કિન બોન્ડ. અબાઉટ ધ ઓથર. હવે લેખક વિશે. ઓથર એટલે લેખક, રાઇટર એટલે પણ લેખક. અબાઉટ ધ ઓથર, રસ્કિન બોન્ડ, જેનો જન્મ 1934માં થયો હતો. વોઝ બોર્ન ઇન કશોલી, હિમાચલ પ્રદેશ, એન્ડ ગ્રુ અપ ઇન જામનગર, ગુજરાત. શું કહે છે? જન્મ હિમાચલ પ્રદેશના કશોલીમાં થયો હતો અને જામનગર, ગુજરાતમાં, આપણા સિટીમાં ગુજરાત, દહેરાદૂન અને સિમલા 3 સિટીમાં એમનો ઉછેર થયો હતો. અ પ્રોલિફિક રાઇટર, અ પ્રખ્યાત લેખક. હી હેઝ મોર દેન 100 શોર્ટ સ્ટોરીઝ. એમની 100 કરતાં પણ વધુ શોર્ટ સ્ટોરીઝ લખેલી છે. એસેસ, નોવેલ્સ, નવલકથાઓ, નિબંધો. ટુ હિઝ ક્રેડિટ, એણે ઘણા બધા લખેલા છે એમણે. મેની ઓફ વિચ આર ફોર ચિલ્ડ્રન, ઘણી બધી છે બાળકો માટેની વાર્તાઓ છે. હિઝ ફર્સ્ટ નોવેલ, એમની પ્રથમ નવલકથા ધ રૂમ ઓન ધ રૂફ વોઝ રિટન વેન હી વોઝ 17. 17 વર્ષના હતા ત્યારે એમણે એ નવલકથા લખેલી હતી. Received the Sahitya Academy Award for English Writing in India for his book Our Trees Still Grow in Dehra. શું કહે છે? એમને સાહિત્ય અકાદમી એવોર્ડ, એટલે કેટલો મોટો એવોર્ડ. સાહિત્ય અકાદમી એવોર્ડ એટલે બહુ મોટો એવોર્ડ. ઇંગ્લિશ રાઇટિંગ ઇન ઇન્ડિયા, ઇન્ડિયન ઇંગ્લિશ લખવામાં, ની વાર્તાઓ લખવામાં. કઈ બુક એમને? અવર ટ્રીઝ સ્ટીલ ગ્રો ઇન ડેહરા, એ નામની નવલકથા માટે એમને સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળેલો. હિઝ થીમ ઇન્ક્લુડ ધ જોયસ એન્ડ પેઇન્સ ઓફ ચાઇલ્ડહુડ. એમની થીમ શું હોય? એમની સ્ટોરી કઈ બાબતે હોય તો કે જોયસ એન્ડ પેઇન્સ, ખુશી અને દુઃખ બાળપણમાં. બધાને જે આપણે જોઈએ છીએ ત્યારે બાળ મજૂરો, જે સમયે એમને થેલો લઈને, દફતર લઈને સ્કૂલે જવાનું હોય છે, ભણવાનું હોય છે, સ્કૂલમાં મસ્તી મજાક કરવાનું હોય છે ભાઈબંધો સાથે, એ સમયે લોકો ચાની કિટલી પર કામ કરીને વાસણ વિછળતા હોય છે. તો એ એક પેઇનફુલ ચાઇલ્ડહુડ કહેવાય. અને જોયફુલ કે જે દફતર લઈને
મસ્ત બોટલને એક હાથે ઉલાળતા સ્કૂલ પર જતા હોય નાના નાના બાળકો, અને ત્યાં શીખતા હોય, ટીચર્સ પાસે પોયમ ગાતા હોય, રિસેસમાં મસ્તી કરતા હોય, રમતા હોય, અને પછી પાછા ઘર તરફ જતા હોય ને રમતો રમતા હોય. તો એ પ્રકારનું લવ, નેચર એન્ડ ટ્રાવેલ્સ ઓફ ગ્રોઈંગ અપ. શું કહે છે? લવ, પ્રેમ, નેચર એટલે કુદરત, અને ટ્રાવેલ્સ ઓફ ગ્રોઈંગ અપ એ એના વિશે એનો સબ્જેક્ટ્સ, સ્ટોરીના સબ્જેક્ટ એવા હતા. Written in simple and lucid prose, his story celebrated ordinary moments and everyday experience. He was awarded a Padma Shri in 1999. સરળ અને સ્પષ્ટ ભાષામાં લખાયેલી તેમની વાર્તાઓ રોજિંદા અનુભવની ઉજવણી કરે છે. એટલે કે ડેઇલી એક્સપિરિયન્સ, એવરીડે એક્સપિરિયન્સ વિશે લખતા હોય છે, રોજિંદી જીવનમાં થતી ઘટનાઓ વિશે. હી વોઝ એવોર્ડેડ અ પદ્મશ્રી ઇન 1999. તેઓને 1999માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. બીજી સ્ટોરી છે યુનિટ 2, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. રસ્કિન બોન્ડ નામના લેખક દ્વારા લખાયેલી છે. એ ઇન્ડિયાના છે. એમનો જન્મ કશોલી, હિમાચલ પ્રદેશમાં થયો હતો. પછી એમને ઉછેર જામનગર, દહેરાદૂન અને શિમલામાં થયો હતો. સૌથી ઉપર સ્ટોરીઝ, નવલકથા અને નિબંધો લખેલા છે. સાહિત્ય અકાદમી એવોર્ડ અને પદ્મશ્રી પણ મળેલો છે. પહેલી નોવેલ એમણે 17 વર્ષના હતા ત્યારે લખેલી હતી. નોવેલમાં બાળપણના સુખદ અને દુઃખદ અનુભવો, લવ, નેચર એના વિશે એવી સ્ટોરીઓ એમના સ્ટોરીમાં એ બધા સબ્જેક્ટનું નિરૂપણ હોય છે. અને 1999માં એમને પદ્મશ્રી નવાજવામાં આવ્યો હતો. ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓથર, લેખક વિશેની માહિતી. હવે છે અબાઉટ ધ સ્ટોરી. The Night Train at Deoli is a story of adolescent inflammation presented with great sensitivity. દેવડી ખાતેની નાઇટ ટ્રેન એટ દેઓલી. એ એક સરસ મજાની ગ્રેટ સેન્સિટિવિટી એટલે કે અદ્ભુત એમાં ઇમોશન્સનું સેન્સિટિવિટીનું નિરૂપણ છે. ઇટ એક્સપ્રેસિસ અ નેરેટર્સ એટ્રેક્શન ફોર અ પુઅર બાસ્કેટ સેલર. એટલે એમાં સ્ટોરીમાં શું છે તો કે નેરેટર્સ એટ્રેક્શન, જે વાર્તાકાર છે નું એટ્રેક્શન પુઅર બાસ્કેટ સેલર એટલે કે ટોપલા વેચવાવાળો. મૂવિંગ કમ એક્રોસ ઇટ્સ અ સ્મોલ સ્ટેશન વાઇલ ઓન ઇઝ વે ટુ દેહરા. દેહરા જાય છે ત્યારે સ્ટેશન પર એને એક ટોપલા વેચવાવાળો મળે છે. એનાથી એટ્રેક્ટ થાય છે. તો સ્ટેશન ટ્રેનમાં જતા હોય તો કોઈ છોકરો હોય, નાના છોકરાઓ કામ કરતા હોય તો આપણે એના પર ધ્યાન ખેંચાય ને, આપણે આકર્ષિત થાય આપણું ધ્યાન. નાની છોકરી કામ કરતી હોય, નાનો છોકરો કેટલી પર મીન્સ વાસણ ઉટકતો હોય ને એ પ્રમાણે કામ કરતો હોય, કંઈ વેચતો હોય, કે આપણે ટ્રેનમાં આવે સફરમાં તો આપણે એના પર ધ્યાન ખેંચે ને આકર્ષિત થાય. એમ કહે છે કે આ વાર્તાકારનું ધ્યાન કેના પર થાય છે? જ્યારે એ દેહરા જાય છે ત્યારે એક ટોપલા વેચવાવાળો છોકરો છે એના પર. Later in his late teens when he travels by train from Delhi to Dehra every summer to spend the vacation with his grandmothers. ક્યારે? તો કે જ્યારે એ વાર્તાકથાના કિશોરાવસ્થામાં હોય છે, જ્યારે તે દર ઉનાળામાં દાદી સાથે વેકેશન કાઢવા માટે દિલ્હીથી દેરા જવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. એમ આપણે હોય ને નાના ઘરે વેકેશન કાઢવા જઈએ, એમ કહે છે કે આ દાદીના ઘરે વેકેશન કાઢવા માટે દિલ્હીથી દેહરા ટ્રેનમાં મુસાફરી કરે છે. ઓન ધ વે ટુ દેહરા ટ્રેન સ્ટોપ્સ. ઓન ધ વે ટુ દેહરા ટ્રેન સ્ટોપ્સ એટ સ્મોલ વિલેજ કોલ્ડ દેઓલી. દેઓલી નામના સ્ટેશન પર ટ્રેન ઊભી રહી છે. The narrator meets a young and attractive girl who sells baskets on the station platform. શું કહે છે?
વાર્તાકાર એક નાનકડી છોકરીને મળે છે જે સ્ટેશન પર પ્લેટફોર્મ પર બાસ્કેટમાં કંઈક વેચતી હોય છે. એ બાસ્કેટ વેચતી હોય છે ફ્રોમ હર. કે છે હી ઇઝ ઇન્સ્ટન્ટલી ઇન્ટરેસ્ટેડ એન્ડ બાય ધ બાસ્કેટ ફ્રોમ હર. એની પાસેથી એને બાસ્કેટ ખરીદવું છે. On his subsequent visit, he is bolder and strikes up a conversation with her, but every time he has to rush back into the train so that he does not miss it. એટલે ઘણી વખત એ ટ્રેન ઊભી રહે તો એમ થાય કે ઉતરીને હું વાત કરું, પણ પછી એને એમ થાય છે કે નહીં, ટ્રેન મિસ થઈ જશે તો એટલે એની સાથે છોકરી સાથે ઉતરીને બાસ્કેટ લેવા નથી જતો કે એની સાથે એ બાને વાતચીત થાય. He makes plans to take her with him, carried away by his youthful and romantic imagination. નાના હોય, યુવાન હોય તો આપણે હોય હાલ એને ટ્રેનમાં લઈ લો એવો એના મગજમાં વિચાર આવ્યો. The next time, however, he does not see her and he is unable to find out her whereabouts despite inquiring at the station. હવે એને એ છોકરી દેખાતી બંધ થઈ ગઈ. તો હવે એને ઇન્ક્વાયરી કેમ કરવી, એને પૂછવું કેમ એ કોણ હતી, ક્યાં રહે છે. He meets the girl only twice, never to see her again, but she remains in his memory for a long time. એ ગર્લ એને 2 જ વાર મળે છે સ્ટેશન પર, 2 જ વાર જોઈ છે, પણ એ એની મેમરીમાં લાઈફ ટાઈમ માટે છપાઈ જાય છે. હવે કઈ એવું શું થયું હશે એ સ્ટોરીમાં કે મીટિંગમાં કે એ બધું આપણે ડિટેલમાં જોઈશું કે આ સ્ટોરી નાઇટ ટ્રેન એટ દેઓલી એક છોકરાની વાત છે જેના દાદીના ઘરે વેકેશન કાઢવા જાય છે. ત્યાં એક બાસ્કેટ વેચતી ગર્લ જોવે છે, ટોપલા વાંચતો છોકરો જોવે છે, પછી બાસ્કેટ વેચતી છોકરી જોવે છે, એને વાત કરવી હોય છે, પછી વાત નીકળી ટ્રેન મિસ થઈ જશે, પછી એને એમ થાય છે કે હું મને ટ્રેનમાં સાથે લઈ લઉં, વાતચીત થાય ને મળી શકાય, કોણ છે શું કરે છે એના વિશે જાણવાની ઈચ્છા થાય છે. પછી થોડીક વારમાં એ દેખાતી બંધ થઈ જાય છે. તો એ આખી સ્ટોરી કઈ શેના પર છે હવે એ આપણે ડિટેલમાં જોઈએ. The night train at Deoli. When I was at college, I used to spend my summer vacation in Dehra. કોલેજમાં હતા ત્યારે સમર વેકેશન, ઉનાળુ વેકેશન દહેરામાં એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, દાદીમાના ઘરે જ રોકાતા. I would leave the plains early in May and return in the July. કે છે મેમાં જતા અને જુલાઈમાં રિટર્ન થતા. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 30 miles ફ્રોમ દેહરા. શું કે છે દેઓલી છે નાનકડું એક સ્ટેશન છે, ગામ છે 30 miles ફ્રોમ દેહરા, દેહરાથી 30 માઇલ દૂર. It marked the beginning of the heavy jungles of the Indian terrain. શું કે છે ભારતના ભારે જંગલની શરૂઆત ત્યાંથી થાય છે. The train would reach Deoli at about 5 in the morning. કીધું કે ટ્રેન સવારે 5 વાગે દેઓલી પહોંચવાની હશે. When the station would be dimly light with electric bulbs and oil lamps, and the jungle across the railway tracks would just be visible in the faint light of dawn. શું કહે છે ઇલેક્ટ્રિક બલ્બ અને તેલના દીવાઓથી અસ્પષ્ટપણે સળગાવવામાં આવે છે અને રેલવે પાટા પરનો જંગલ માત્ર અસ્પષ્ટ પ્રકાશમાં દેખાશે. કે જંગલ એ બધું જે પસાર થશે રેલવેમાંથી આપણે જોઈએ બારીમાંથી એ અસ્પષ્ટ દેખાશે સવારના થોડા અંધારામાં. અર્લી ડોન. Deoli had only one platform and office for the station master and the waiting room. એક જ ઓફિસ નાના સ્ટેશન હતું એટલે કે ને બહુ એમાં મોટું વેઇટિંગ રૂમ કે મોટું ના હોય. The platform boasted of tea stall, a fruit vendor and a few stray dogs. તો પ્લેટફોર્મ પર આપણે હોય જ ટી સ્ટોલ હોય, ફ્રૂટ્સવાળા હોય અને કૂતરાઓ આમ તેમ રખડતા હોય. Not much else because the train stopped there for only 10 minutes before rushing on into the forest.
10 મિનિટ જ ટ્રેન ત્યાં ઊભી રહેશે અને પછી જંગલ તરફ આગળ બસ જંગલ તરફના રસ્તા તરફ. ઓલ અબાઉટ today's lecture. We'll continue the unit 2 in the next lecture. Thank you for listening. Have a nice day.